અંકલેશ્વરમાં નર્મદા નગરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 30 તોલાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વરના નવી દેવી રોડ પર આવેલ નર્મદા નગર ખાતે રહેતા હેમંત પટેલ ગત તારીખ 25 માર્ચના રોજ પત્ની જોડે સારંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજી ગયા હતા। તે તકનો લાભ ઉઠાવી ઘરના જાળીનો નકુચો તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો। જે બાદ તેઓ ઘરે આવતા ચોરી થયાનું જણાતા બેંકના લોકરની તપાસ બાદ તેમને કેટલા દાગીના ચોરાયા તેનો અંદાજ આવ્યો હતો। તસ્કરો ઘરમાંથી 30 તોલા સોનું ચોરી ગયું હોવાનું જણાતા આખરે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। હું હેમંત જીણાભાઈ પટેલ 18 નર્મદા નગર નવી દેવી રોડ। હું 25 તારીખે બપોરે અહીંયાથી સારંગપુર જવા નીકળ્યો। ત્યાંથી રાત્રિ રોકાણ કરીને બીજે દિવસે હું બરોડા રોકાયો। ત્યારે મને સવારે સોસાયટીના રહીશોએ ભેગા થઈને મને જાણ કરી કે તમારા ઘર તૂટ્યું છે। એટલે હું તાત્કાલિક અહીંયા આવી ગયો અને પોલીસને જાણ કરી અને પોલીસ પણ જ્યારે આવી ગઈ અને એમણે અંદાજિત મારું સોના ચાંદીના દાગીના બધા ચોરી થઈ છે। અંદાજિત 1,90,000ની આસપાસ છે કંઈ।